શું તમારું નામ છે? પરમારવની જગદીશભાઈ મારું નામ. મેં ગામ મારું છે જસદણ 14માંથી આવું છું, હેલ્પર તરીકે છું. અમારે માંગ એવી છે કે સરકારે જે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો એ પ્રમાણે અમને વેતન મળવું જોઈએ. અને ત્યાર પછી અમારે હેલ્પર તરીકે હું કામગીરી કરું છું તો મારે બાળકોને સવારમાં લેવા જવા પડે, બપોરે પાછા એને મૂકવા જવા પડે. અને ત્યાર પછી બીજું કે જે ગેસના બાટલા આવે છે એમાંથી મારે બાળકોનું જે નાસ્તો છે એ પૂરતા પ્રમાણમાં મારે બનાવવાનો, પણ ગેસ સામો એટલો પૂરતા પ્રમાણમાં અમને મળી રહેવો જોઈએ એમ તો એટલો મળી નથી રહેતો. અને નાસ્તો એવું કે છે કે મેનુ વાઇઝ પ્રમાણે નાસ્તા દરરોજના થવા જોઈએ, તો સામે ગેસ તો પણ એટલો જોઈએ ને. બાટલા અમને 2 મળે છે તો 2 ને અમે 3 આપવા જોઈએ તો અમારી માંગ બધી પૂરી થાય. અને ત્યાર પછી અમારે જે વર્કર બેન જે છે એ મિટિંગમાં જાય છે ત્યારે અમારે બધું કામ કરવું પડે છે, સાથે બાળકોને રાખવા પડે છે, નાસ્તા પણ બનાવવા પડે છે અને બધી કામગીરી અમારે કરવી પડે છે. બીજું એ કે ઓનલાઈન કામગીરી અમારા વર્કર બેન કરતા હોય છે તો સાથે અમારે પણ કરાવવી પડે છે. અને ત્યાર પછી અમારી માંગ એ છે કે બીજી અમારી જવાબદારી એ છે કે જેમ આપણે MMIનું જે સ્ટોક આવે છે તો એ જે આંગણવાડીમાં પૂરતું પ્રમાણમાં મળી કે અમારે મજૂરી કરવી પડે છે, ઉપાડીને બધો મૂકવો પડે છે. અમારે એવું વ્યક્તિ ગોતો કે જે અમને આંગણવાડી સુધી પહોંચાડી દે એમ, આંગણવાડી વ્યવસ્થિત અમારો સ્ટોક પહોંચી જાય એમ. અને અમારે એવી માંગ છે કે અમારો પગાર જે છે વધારે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ પ્રમાણે અમારો પગાર થવો જોઈએ.